સૂર્યનારાયણ અને ધર્મરાજા વ્રતની વિધિ, કથા અને મહાત્મ્ય. આ વ્રત મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે. આ વ્રતની વિધિ ખૂબ સહેલી છે, જેમાં કોઈ પણ ઉપવાસ કે એકટાણા કરવાના નથી હોતા. મકર સંક્રાંતિના દિવસથી સવારે ઉઠી સ્નાનાદિ કર્મ કરી આ વ્રતનો સંકલ્પ કરવો. સૂર્યનારાયણ અને ધર્મરાજા બંને વ્રત અલગ અલગ છે, પરંતુ આ બંને વ્રતની વિધિ એક સરખી છે. તેમની વાર્તા અલગ છે, પરંતુ ઉજવણું પણ એક સાથે એક સરખી રીતે જ કરવામાં આવે છે. આથી સૂર્યનારાયણ અને ધર્મરાજાનું વ્રત એકસાથે જ કરવામાં આવે છે, જે ઉત્તરાયણના દિવસથી એટલે કે મકર સંક્રાંતિના દિવસથી શરૂ થઈ 6 મહિના સુધી આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતની વિધિ ખૂબ સહેલી છે. વ્રતની વિધિમાં સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ આસન પાથરીને બેસવું, લાકડાના પાટલા પર સ્વચ્છ કપડું પાથરી તેના પર ચોખાથી સ્વસ્તિક અને સૂર્યનારાયણની આકૃતિ દોરવી, જેમાં સૌપ્રથમ સ્વસ્તિક દોરવામાં આવે છે, જે ભગવાન ગણેશનું સ્વરૂપ છે. વ્રતના દરેક દિવસ મંગલકારી રહે અને પૂજા કરતા સમયે તેમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે સ્વસ્તિક બનાવવામાં આવે છે. ત્યાર પછી સૂર્યનારાયણ બનાવવામાં આવે છે. સૂર્યનારાયણ એ જાગતી જ્યોત છે. ત્યાર પછી નિસરણી બનાવવામાં આવે છે. નિસરણી એટલે કે સ્વર્ગની સીડી. આ રીતે શુભ આકૃતિ દોરી ઘીનો દીવો કરી હાથમાં ચોખા રાખી એકાગ્ર મને વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે જય ધર્મરાજા, જય સૂર્યનારાયણ એવો હોકારો દેવો. વાર્તા પૂર્ણ થતાં આ ચોખા ચકલાને નાખી દેવા. આ રીતે 6 મહિના સુધી આ વ્રત કરાય છે. આ વ્રતમાં એકટાણા, જાગરણ કે ઉપવાસ કરવાના નથી હોતા. આ વ્રત કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે સૂર્યનારાયણ અને ધર્મરાજાનું વ્રત કરનારને યમના તેડા નથી આવતા અને ધર્મરાજા સાક્ષાત પોતે લેવા આવે છે. ધર્મરાજાની વ્રત કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને પરિવારમાં 2 પુત્રો અને 1 પુત્રી હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા, છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડીને જમવાનો નિયમ હતો, અને કોઈ સંજોગો કે કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમતા. તેમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી, છતાં તેઓ નીતિમાન હતા. તેઓ ઘણા જ ગરીબ હતા, તેથી બંને છોકરાઓએ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા. હવે બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી 3 જણા રહેતા હતા. એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ. વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલું ન ફરકવાથી આખા કુટુંબને 10 દિવસના ઉપવાસ થયા. આ બધું જોઈ ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું. ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠા. બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નહીં અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા. પરંતુ આ હંસ અને હંસલી ક્યાં હતા? આ તો પ્રભુ પોતે હતા. તેમને અન્નનો એક પણ દાણો ખાધો નહીં. આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું. કહે કે અમારે કયા પાપને લીધે તમે અમારું અન્ન ખાતા નથી? હંસ બોલ્યો કે હે બ્રાહ્મણ દંપતી, તમે કોઈ પાપ નથી કર્યા, પરંતુ અમે રાજહંસ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએ. એના સિવાય બીજું કશું જ ખાતા નથી. આ સાંભળી બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો અને પતિની નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી, હું ગામના ઝવેરી પાસે જઈ અને સાચા મોતી આપે તો લઈ આવું છું. તમે જરાય ચિંતા કરશો નહીં. બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ કહે કે ભાઈ, મારું એક કામ કરીને મને 1.25 શેર મોતી આપને. ઝવેરી કહે કે શું તમે ગાંડા તો નથી થયા ને? 1.25 શેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની ખબર છે? બ્રાહ્મણી કહે, જે કિંમત થશે તે મારી પાસે ઘર છે, તે વેચીને આપીશ. તમે ચિંતા ના કરશો, મને મોતી આપો. ઝવેરી બ્રાહ્મણીને ઓળખીતો હતો કે આ બહેન હંમેશા સત્ય બોલે છે, તેથી ઝવેરીએ તેને 1.25 શેર સાચા મોતી જોખી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈ આવી અને પોતાના આંગણામાં વેર્યા. પછી પાણીની કુંડી મૂકી. હંસ મોતી ચરી પાણી પીને ઉડી ગયા. બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનો પાર ન રહ્યો. તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા. જમીને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી ઉપર પડી અને તે મોતી લઈ મા પાસે આવી. માં, મને આ એક મોતી મળ્યું. માં કહે, દીકરી, મોતી આપણાથી ન રખાય, તે તુલસી ક્યારામાં મૂકી આવ. દીકરી મોતીને તુલસીના ક્યારામાં મૂકી આવી. બીજે દિવસે તુલસી ક્યારામાં પુષ્કળ મોતી પાક્યા હતા. બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ. પોતે આપેલે મોતી કરતાં આ કિંમતી હતા. ઝવેરીએ એ મોતીનો પોતાની પુત્રી માટે હાર બનાવ્યો. આ હાર રાજાની કુંવરીએ જોયો અને રાજાની કુંવરીએ એવો હાર બનાવવાની રાજા પાસે હઠ લીધી. રાજાએ ઝવેરીને બોલાવી હાર બતાવવા કહ્યું. તો ઝવેરી કહે કે આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા. રાજા બ્રાહ્મણના ઘેર જઈ સીધો જ તુલસી ક્યારે ગયો અને આટલા બધા મોતી જોઈ તેને મોહ લાગ્યો અને આખો તુલસી ક્યારો ઉખેડવા ગયો તો તે ચોંટી ગયો. રાજાએ બૂમાબૂમ કરી. જે નગરજનો છોડાવવા ગયા તે બધા જ ચોંટી ગયા. પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ. તેણે બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માંગી. તેથી તુલસી ક્યારેથી છૂટા પડ્યા અને તેઓ ઢીલા મોએ પાછા ગયા. તુલસી કાળેથી છૂટા પડ્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ નક્કી કર્યું કે આપણા પરદેશ ગયેલા દીકરાને પરદેશથી તેડાવી લઈએ અને કહ્યું કે અમારી આ મિલકતના 3 ભાગ પાડજો. અને કહ્યું
કે 2 ભાગ 2 ભાઈને અને 1 ભાગ બહેનને આપજો. થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું. એક દિવસ મોટા ભાભીએ કહ્યું કે બહેનને 3જો ભાગ આપવાનો અને રોટલાય ખવડાવવાના, તેમને જુદા રહેવા મોકલો. બહેનને ભાભીના આ શબ્દોથી ખૂબ જ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા. તેઓ હંમેશા પ્રભુ ભજન કરી અને અતિથિ જમાડીને જમતા હતા. એક દિવસ બહેનને તાવ આવ્યો અને બેનના ભાઈઓ ખબર લેવા આવ્યા. ત્યારે બહેન મરી ગઈ હતી. બંને ભાઈઓ ખૂબ જ રડ્યા. બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવદૂતો લઈ ગયા. રસ્તામાં વેતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હોવાથી ગાયે આવીને નદી પાર કરાવી. વચમાં કાંટાળું વન આવ્યું. બહેને ચંપલના દાન કર્યા હોવાથી એમને ચંપલ મળ્યા અને તેઓ વટી ગયા. આમ બહેનને જે દુઃખ આવ્યા તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજના દરબારમાં આવ્યા. ધર્મરાજાએ ચોપડા જોયા અને કહ્યું કે હે દીકરી, તમે બધા પુણ્ય કર્યા છે, પરંતુ મારું વ્રત કર્યું નથી, માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ. બહેન કહે, તમારું વ્રત કેવી રીતે કરવાનું તેની વિધિ કહો. મારું વ્રત 6 મહિનાનું છે, ગમે તે દિવસથી લેવાય. મારા નામનો દીવો કરી હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થયા બાદ વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, 1.25 શેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 શેર સાચા મોતી, 1.25 શેર વજનના નાવ, નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ બધું ગરીબ બ્રાહ્મણને આપવું. 1.25 શેરની સુખડી બનાવી 4 ભાગ કરવા. 1 ભાગ રમતા બાળકને, 2જો ભાગ ગાયના ગોવાળને, 3જો ફરતા પંડિતને આપવો, 4થો ભાગ વ્રત કરનારે ખાવો. બહેને તરત આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાપવાની તૈયારી થતી હતી. ત્યાં જ લક્ષ્મી દેવી ડોશી સ્વરૂપે આવ્યા અને બોલ્યા, મારે દીકરીનું મુખ જોવું છે. આમ કરી જ્યાં નજર કરી ત્યાં તો બહેન સજીવન થઈ. બધા ફાટી આંખે તાકી રહ્યા. પછી ભાઈઓએ બહેનને ઘરે આવવા કહ્યું, પણ તેણે ના પાડી. એ તો ડોશીને લઈને પોતાને ઘરે આવી. એમ કરતાં ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત લીધું અને 6 મહિને ઉજવણું કર્યું. એ વખતે ડોશી બોલ્યા, દીકરી, હવે તે તને ધર્મરાજાના દૂતો લેવા આવશે, તું તો સ્વર્ગ જઈશ. ત્યારે બહેન બોલી, માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યા. બહેને પહેલા ડોશીને વિમાનમાં બેસાડી, પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા, ઝગમગતા દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું. હે ધર્મરાજા, જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેના પર અમી દ્રષ્ટિ રાખી અને સ્વર્ગમાં સ્થાન આપજો. જય ધર્મરાજા. સૂર્યનારાયણ વ્રત કથા. સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા. સૂર્યનારાયણનું કામ તો તમે જાણો જ છો ને, પૃથ્વીની પ્રદક્ષિણા કરી જીવ માત્રનું પોષણ કરવું. એક દિવસ સૂર્યનારાયણની માં કહે કે બેટા, હવે તો હું ઘરડી થઈ, મારાથી કામ બનતું નથી, માટે તું જલ્દી લગ્ન કરે તો સારું. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે આ જંગલમાં એક રાણી છે, તેને રન્નાદે નામની દીકરી છે, તે મને પસંદ છે, તું તેની સાથે મારી સગાઈ કરી આવજે. બીજા દિવસે સૂર્યનારાયણની માં રન્નાદેની માતા પાસે સૂર્યનારાયણનું માગું લઈ ગયા અને કહ્યું કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો. ત્યારે રન્નાદેની માએ કહ્યું, ના, તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં. તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ નહીં કરું. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે માએ બધી વાત કરી. એ તો નિરાશ બની ગયા. ત્યારે સૂર્યનારાયણ કહે કે ચિંતા ન કર, હું રન્નાદે સાથે જ પરણીશ. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા. ત્યારે તેની માએ કહ્યું કે આજે રન્નાદે તાવડી લેવા આવશે તો તું કહેજે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ જાઓ. બપોરે ઉનાળાનો ધોમધકતો તાપ પડ્યો. ત્યારે રન્નાદે કહે કે માં, મને ખૂબ જ તાપ લાગે છે, આપણે શું ખાવા બનાવશું? ત્યારે તેની માં કહે કે દીકરી, રોટલા ઘડી નાખ, ઘી સાકરને રોટલા ખાશું. ત્યારે રન્નાદે કહે કે માં, આપણા પાસે તાવડી તો નથી. ત્યારે તેની માએ કહ્યું કે એમ કર, સૂર્યનારાયણના ઘરેથી લઈ આવ. રન્નાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની માં કહે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ જા. રન્નાદે ઘેર પાછી આવી. તેની માને બધી વાત કરી તો માં કહે કે એમ ક્યાં ફૂટી જવાની છે, તું તારે લઈ આવ. રન્નાદે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યાં રસ્તામાં 2 આખલા લડતા હતા. તેની અડફેટમાં આવતા તાવડી ફૂટી ગઈ. રન્નાદેએ માને ઘેર જઈ વાત કરી તો માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા. સાંજ પડી. સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે તેની માએ કહ્યું કે બેટા, તારી સગાઈ રન્નાદે સાથે કરી. ત્યારે સૂર્યનારાયણને ખૂબ જ હર્ષ થયો. માં જઈને રન્નાદેની માને કહો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. રન્નાદેના ઘેર જઈ સૂર્યનારાયણની માએ તેમને વાત કરી તો રન્નાદેની માએ કહ્યું કે એક દિવસમાં મારાથી બધી સગવડો કેવી રીતે થાય?
ત્યારે સૂર્યનારાયણની માં કહે કે એ બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે. બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા ફરવા નીકળ્યા ત્યારે રન્નાદેની માનું છાપરું ઉડી ગયું. તેની જગ્યાએ સુંદર મહેલ બની ગયો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ. બીજે દિવસે રન્નાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. સૂર્યનારાયણ નિત્ય સવારે જઈ અને સાંજે આવીને જમે. તે પછી રન્નાદે જમે એટલે રન્નાદેનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ તેની માં કહે કે બેટા, તારું શરીર કેમ સુકાઈ જાય છે? રન્નાદે કહે કે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે. ત્યારે તેની માં કહે તેમને કહેજે કે સાકરનું પાણી પીને જાય, પછી તને જમવામાં કશો જ વાંધો નહીં. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે કહે કે આટલું સાકરનું પાણી પીને જાવ ને. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે નવખંડ ધરતીમાં જીવ માત્રને ન જમાડું ત્યાં સુધી મારાથી પાણીએ ન પીવાય. એમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા. રન્નાદેને વિચાર આવ્યો કે શું તે દરેક જીવનું પૂરું કરતા હશે? આજ તો એમની પરીક્ષા કરું. તેમણે એક કીડી પકડી દાબડીમાં પૂરી દીધી. સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા હતા ત્યારે કહે કે તમે સર્વ જીવોનું પૂરું કર્યું? ત્યારે સૂર્યનારાયણ કહે કે હા. ત્યારે રન્નાદે કહે કે ખોટી વાત. એમ કહી દાબડી ઉઘાડી કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાનો ચોખાનો દાણો દાબડીમાં પડ્યો હતો અને કીડી મોજથી ખાતી રહી. એ જોઈને રન્નાદે વિચારમાં પડી ગયા. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તમે મારા ઉપર શંકા કરી, તેથી શાપ આપું છું કે ગમે તેટલું રાંધો તોય પૂરું નહીં થાય. એમ કહી જમવા બેઠા કે કોળિયો પોતાની માનો રાખ્યો અને એક કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બધું જમી ઊભા થઈ ગયા. બીજે દિવસે પડોશમાં વવાડ ચાલી. રન્નાદેએ પૂછ્યું કે બહેન, તમે દરરોજ શા માટે લડો છો? પડોશણે કહ્યું કે કોઈ મારા છાણા ચોરી જાય છે. સાંજ પડી. સૂર્યનારાયણ આવ્યા ત્યાં રન્નાદે કહે છે કે આપણા પડોશના છાણા કોઈ લઈ જતું હશે. સૂર્યનારાયણ કહે કે થોડા બોલી લે છે અને બહુ બોલીને માથે પડે છે. બીજે દિવસે પાછો પડોશમાં ઝઘડો થયો ત્યારે કહે છે કે દરરોજ શું કામ લડો છો? તમારા છાણા થોડા બોલી લઈ જાય છે. ત્યારે થોડા બોલી કહે કે તને કોણે કહ્યું? રન્નાદે કહે કે મને સૂર્યનારાયણે કહ્યું. એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબ જ ગાળો દીધી. સાંજે સૂર્યનારાયણ આવ્યા અને જમવાનું કહ્યું તો કહે છે આજ મારે નથી જમવું, આજે ગાળો ખાઈને મારું પેટ ભરાઈ ગયું છે. ત્યારે રન્નાદેએ સૂર્યનારાયણની માફી માંગી. સૂર્યનારાયણે કહ્યું કે હવેથી આવી ભૂલ ન કરશો. એક દિવસ સૂર્યનારાયણ કહે કે માં, તારું શરીર કેમ સુકાતું જાય છે? દીકરા, એક કોળિયો ખાઈને રહીએ છીએ એટલે શરીર સુકાઈ જાય છે. ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરો. મારું વ્રત 6 મહિનાનું છે. 6 માસ પૂરા થાય એટલે 4.25 શેર ઘઉંનો લોટ, શેર ઘી અને શેર ગોળ લેવાનો. તેનો લાડુ બનાવી મને ધરાવવા. એક લાડુ રમતા બાળકને આપવો, બીજો ગાયના ગોવાળને આપવો, ત્રીજો માળીને આપવો. ત્યાર પછી કોઈ અતિથિ કે બ્રાહ્મણને જમાડી પોતે જમવો. આ રીતે મારું વ્રત કરવાનું. વ્રત કરનારની દરેક ઈચ્છા પૂરી થાય છે. રન્નાદે અને સૂર્યનારાયણની માએ બંનેએ વ્રત કર્યું. 6 માસ પૂરા થતાં ઉજવણું કરવાનું. દરેક વિધિ કરી, પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા? એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા. ડોશીમાએ તેમને જમાડ્યા. હવે તે તેમને થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય. આમ સૂર્યનારાયણના વ્રતથી લીલા લેર થઈ જાય. જય સૂર્યનારાયણ. તમારું વ્રત જે કોઈ કરે તેની મહેચ્છા પૂરી કરજો. જેવા રન્નાદેને ફળ્યા તેવા સર્વેને ફળજો.